subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 12 બીજગણિતીય પદાવલી શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલા તો પ્રકરણનું નામ છે બીજગણિતીય પદાવલી. તો આપણે અંકગણિત આવે છે, બીજગણિત આવે છે, પછી ભૂમિતિ આવે છે, અલગ અલગ જે ગણિતના પાઠ છે, ભાગ છે, એમાંનો એક ભાગ. આમાં જે છે ને એમાં પદાવલીઓ જે હવેથી આપણે જોઈએ તો ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 બધે આનો પછી ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પદાવલીમાં આવેલ અજ્ઞાતને ચલ કહેવાય છે. હવે બે વસ્તુ આમાં જોવાની છે, ચલ અને અચળ. હવે ચલ જોવા માટે આપણે શું વિચારશું તો કે ચલ એટલે શું? આપણે આમ વાતમાં બોલતા હોઈએ છીએ કે ચલ એટલે આગળ ચાલે એવો અર્થ થાય, પરંતુ અહીંયા આપણે ચલ એટલે કોઈ પણ કિંમત ધારણ કરી શકે એવો કોઈ પણ એક આલ્ફાબેટ, મતલબ કે એબીસીડી નો મૂળાક્ષર, જેને આપણે ચલ તરીકે લેવાનું છે. સમીકરણ તમે ભણી ગયા તો સમીકરણમાં આપણે ચલ તરીકે x નો, y નો, z નો, એબીસીડી ના મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. બરાબર છે? તો પદાવલીમાં આવેલ અજ્ઞાત એટલે શું? તો કે જેને આપણે જાણતા નથી. જ્ઞાત એટલે જાણતા હોઈએ અને અજ્ઞાત અનનો નંબર આપણે કહેતા હોય ને કે જેને આપણે જાણતા જ નથી એવી સંખ્યા એટલે અજ્ઞાત. હું અત્યારે તમને એમ કોઈ પણ એક લખી નાખું કે ભાઈ x, હું તમને એમ કહું કે આની કિંમત કેટલી ગણાય, તો એમનેમ આપણે નક્કી ન કરી શકીએ. સમીકરણમાં આપણને ખબર છે કે x ની કિંમત આપણે સમીકરણ ઉકેલતા ત્યારબાદ આપણને ખ્યાલ આવતો કે x ની કિંમત આટલી ગણે, તો ઈ ત્યાં સુધી આપણે એને શું કહેશું તો કે ચલ, જે વેરીએબલ તરીકે ઓળખાય છે. તો ઈ ચલ કહેવાય છે, અજ્ઞાત સંખ્યા જેને આપણે જાણતા નથી. ચલની ગમે તે કિંમત લઈ શકાય જ્યારે અચલને ચોક્કસ કિંમત છે. હવે ચલ અને અચલ ઈ બેમાં આપણે એટલું તફાવત સમજવાનું છે કે ચલની આપણે કિંમત મેળવવી પડે એટલે એના માટે શરૂઆતમાં આપણે કોઈ પણ મૂળાક્ષર ધારતા સમીકરણમાં. તો અહીંયા આપણે ચલ તરીકે આપણે x લઈએ તો x ની કોઈ પણ કિંમત આપણે મળી શકે, કોઈ પણ અંક મળી શકે. એવું જરૂર નથી કે x બરાબર આપણે 100 જ લેવાના, x બરાબર 10 જ લેવાના, x બરાબર 50 જ ગણવાના, એવું જરૂરી નથી. એટલે ચલની છે ને કોઈ પણ કિંમત હોઈ શકે, પરંતુ અચળ પદ હોય. અચળ એટલે શું? અચલ. ઈ પોતાની જગ્યાએ એમનેમ સ્થિર છે, ઈ નથી આગળ વધતો, નથી પાછળ. એટલે આપણે શું કહીએ એને કે એની ફિક્સ કિંમત હોય છે. ધારો કે અચળ સંખ્યા એટલે કોઈ પણ એક અંક હું લખું, એ 10 લખ્યા, હવે આપણે આને બદલાવી ન શકીએ. કોઈ એમ કહે કે મારે આને 10 નથી કહેવા, હવે આને મારે બીજું કંઈક નામ આપવું છે, તો ઈ હવે ફેરફાર થઈ શકે નહીં. કારણ કે જે તે વ્યક્તિએ જે સંશોધન કર્યું હશે, જે પણ અંકો મેળવ્યા હશે, એ પછી એની કિંમત ફિક્સ થઈ ગઈ. 10 પછી 10 રૂપિયાની નોટ હોય, 10 નો સિક્કો હોય કે કોઈ પણ વસ્તુ હોય, એનું મૂલ્ય ઈ 10 જે નક્કી થઈ ગયું છે ઈ ફિક્સ થઈ ગયું. એટલે અચલ એટલે શું તો કે કોન્સ્ટન્ટ, ઈ કિંમત કોઈ દિવસ ફેરફારને પાત્ર રહેશે નહીં, બદલશે નહીં, ટૂંકમાં અંક બદલશે નહીં. તો આ ચલ અને અચળની વાત થઈ. બરાબર? એટલે આ આપણને શું કીધું છે કે ચલની ગમે તે કિંમત લઈ શકાય જ્યારે અચળની ચોક્કસ કિંમત હોય છે. એટલે મેં 10 લખ્યા તો ઈ 10 નું તમને ખ્યાલ આવી ગયો કે ફિક્સ ઈ 10 જ ગણવાના છે. અને ચલ x મેં લખ્યો તો તમે નક્કી ન કરી શકો ભાઈ આની કિંમત કેટલી ગણવાની, તો ઈ આપણે શોધવી પડે. ઓકે, ત્યાર પછી ચલની ચોક્કસ કિંમત અને અચળના ઉપયોગથી બીજગણિતીય પદાવલીઓ બને છે. એટલે આપણે હવે જે આવે છે ને, જ્યારે પદાવલી બનાવવાની હોય ત્યારે કોઈ પણ એક ચલ તરીકે ધારો કે x અને y લીધો, બરાબર છે, પછી એની સાથે અચળના ઉપયોગથી, એટલે આમાં બીજી કોઈ પણ સંખ્યા ધારો કે 10 લીધા અથવા આ રીતનું કોઈ પણ સંખ્યા લીધી, તો આ જે
આખું સ્વરૂપ બને છે એને આપણે પદાવલી કહેશું, બરાબર છે? તો ઉપયોગથી બીજગણિતીય પદાવલીઓ બને છે. તો આપણે આગળ આના બધાયના ઉપયોગ આવવાના જ છે. ચળ અને અચળ, એટલે આપણે એમ કહીએ કે ચલ અને અચળ પદાવલીઓ પદ કે પદો ધરાવે છે, તેમાં બીજગણિતીય પદો અવયવ ધરાવે છે. પદ એ તેના અવયવોનો ગુણાકાર છે. હવે સૌથી પહેલા શું કીધું છે કે પદાવલીઓ પદ કે પદો ધરાવે છે, એટલે અહીંયા આપણે અલગ અલગ પ્રકાર આવે છે. ઈ નીચે આપણે લખેલા છે એકપદી, દ્વિપદી અને ત્રિપદી, પછી આવે છે બહુપદી. તો એમાં શું કીધું છે કે પદાવલીઓ જે હોય છે ઈ પદ કે પદો ધરાવે છે. જો એક જ પદ હોય તો આપણે એને એકપદી કહીએ છીએ, એક થી વધારે હોય એટલે કે બે પદ હોય તો દ્વિપદી કહેવાય, અને ત્રણ પદ હોય તો ત્રિપદી. એટલે અહીંયા લખ્યું છે કે પદ કે પદો ધરાવે છે, એક થી વધારે હોય તો આપણે પદો ધરાવે છે એમ કહેવાય. તેમાં બીજગણિતીય પદો અવયવ ધરાવે છે, એટલે ધારો કે અહીંયા કોઈ પણ એક પદ લખ્યું છે, આ લખ્યું છે અત્યારે 8xy, બરાબર છે? 8xy, તો આ એકબીજા વચ્ચે સંબંધ છે ને એ ખરેખર ગુણાકારનો છે. ગુણાકારનો છે એટલે એમાં જો 8x અને y આ ત્રણેય એક પ્રકારના અવયવ છે. હજી તમારે વિશેષ એનાથી કરવું હોય તો 8 ના પણ હજી અવયવ પડે, એટલે આના અવયવ આપણે ગણવા હોય તો એક તો 8, પછી x અને y, કારણ કે આ ત્રણેય ગુણાકારના સંબંધમાં છે. બીજું હજી આપણે 8 ના આપણે અવયવ પાડવા હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, બરાબર છે? પછી x, આ બધા અત્યારે કયા સંબંધમાં હોય તો કે ગુણાકારના સંબંધમાં હોય. તો આ બધા શું થયા તો કે અવયવ થયા. આપણે ધોરણ 5 માં કે એમાં તમારે અવયવ પાડવાના આવતા, તો આપણે ધારો કે 16 હોય કોઈ પણ એક આ સંખ્યા છે, આને આપણે અચળ પદ કહીએ. આના અવયવ તો આપણને આવડી ગયા છે. કઈ રીતે તો કે 8 દુ 16, પછી 8 ના અવયવ પાડતા તો કે 4 દુ 8. આ ગુણાકારની રીતે જે અવયવ આગળ વધતા જતા હતા એવી જ રીતે હવે ધારો કે આ રીતની સંખ્યા આપી હોય 8xy, એના આપણે અવયવ પાડવાના કીધા હોય. ધોરણ 8 માં અવયવીકરણ જે ચેપ્ટર આવે છે એમાં તમારે આ જ વસ્તુ શીખવાની આવશે. તો અત્યારે ખાલી આપણે એટલી માહિતી અહીંયા મેળવી લેવાની છે કે 8xy એક મે પદ લખ્યું છે, બરાબર છે? તો એના અવયવો ક્યાં ગણાય તો કે જે ગુણાકારના સંબંધમાં દર્શાવે છે 8x અને y, તો એના અવયવો થયા. ઓકે, ત્યારબાદ શું કીધું છે કે પદ એ તેના અવયવોનો ગુણાકાર છે, એટલે અહીંયા મેં જે લખ્યું હતું ઈ જ 8xy લખ્યું હતું. તો આ ત્રણેય અવયવોનો વચ્ચે કાઈ આપણે સમજાતું હોય તો વચ્ચે સંબંધ શેનો હોય તો કે ગુણાકારનો હોય. જ્યારે આ રીતે ભેગા કોઈ પણ પદ લખેલા હોય ત્યારે એની વચ્ચે સંબંધ ગુણાકારનો હોય, બરાબર? એટલે આ આખું થઈ ગયું ગુણાકારનો સંબંધ. ત્યાર પછી ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને પદનો સહગુણક કહે છે. કોઈ પણ એક પદ આપણે લખેલું હોય આ રીતે 2x નો વર્ગ, આ એક પદ લખેલ છે, ખાસ યાદ રાખજો. એમાં આ x છે એને આપણે ચલ કહીએ છીએ, x છે ઈ ચલ, આ એની ઘાત થઈ અથવા ઘાતાંક જે પણ કહ્યું. પછી આ જે આગળ સંખ્યા સ્વરૂપે જે દર્શાવેલ છે ગુણાકાર સ્વરૂપમાં, ચલની સાથે જે ગુણાકારમાં છે, આ ચલ x છે એની સાથે આ બે ગુણાકારમાં છે, તો એ બે ને શું કહેવાય તો કે સહગુણક. સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાકારમાં. ચલની સાથે જે ગુણાકારમાં પદ આપેલું છે, સંખ્યા આપેલી છે, તેને સહગુણક કહેવાય. તો આ સંખ્યાત્મક સહગુણક પણ આને કહી શકાય. ચલની સાથે જે ગુણાકારમાં જે સંખ્યા આપેલી છે એને સંખ્યાત્મક સહગુણક પણ કહી શકાય. ત્યાર પછી જે પદાવલીમાં એક પદ હોય તેને એકપદી, બે પદ હોય એને દ્વિપદી અને ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય છે. હવે આ એકપદી, દ્વિપદી અને ત્રિપદીને અલગ કઈ રીતે પાડશું તો કે પ્લસ અને માઈનસ ની નિશાની વચ્ચે આવી જાય ને એટલે પદ છૂટા પડી જાય. કઈ રીતે જો પહેલા તો સૌથી પહેલા તો આ રીતે મેં જો લખ્યું હોય 2x, તો
તો આ બેયની વચ્ચે ખરેખર નિશાની ગુણાકારની છે, તો આ બંને વચ્ચે તો ગુણાકારનો સંબંધ, એટલે આ એક જ પદ કહેવાય, આ એક પદ. પરંતુ જો હવે આ રીતે લખું 2x પછી +1 કરી નાખું એટલે વચ્ચે નિશાની કઈ આવી ગઈ? પ્લસ ની આવી ગઈ, અથવા એની જગ્યાએ માઈનસ ની હોય તો અહીંયા જો આ એક પદ થયું અને આ બીજું પદ થયું, એટલે આ દ્વિપદી થઈ ગઈ, બરાબર છે. એવી જ રીતે હજી આગળ વધીએ, 2x + 1 - y આવું કઈ થયું, બરાબર છે. જો આ એક પદ, આ બીજું અને આ ત્રીજું, કારણ કે વચ્ચે માઈનસ અને પ્લસ એટલે ત્રણ પદ થઈ ગયા, તો આને શું કહેવાય? ત્રિપદી. ખાસ યાદ રાખજો, સજાતીય પદ ન હોવા જોઈએ. સજાતીય પદ કોને કહેવાય એ આપણે આગળ જોવાનું છે, પણ આ એક જ પદ હોય એને એકપદી. હવે ખાલી એવું નથી વિચારવાનું કે એક જ પદ એટલે ખાલી આમ x લખેલ હોય તો જ એને એક પદ કહેવાય, આને પણ એક પદ કહેવાય. 2xyz આને પણ એક પદી કહેવાય. શા માટે? તો કે ઈ બધા વચ્ચે સંબંધ શેનો છે? તો કે ગુણાકારનો છે. 2 * x * y * z. જો વચ્ચે પ્લસ કે માઈનસ ની નિશાની આવતી હોત ને તો ઈ પદને છૂટા પાડી દે, તો ઈ એક કરતા વધારે પદ થઈ જાય. એટલે આ એક બાબતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આવે છે જે પદાવલીમાં 3 થી વધારે પદ હોય તે પદાવલીને બહુપદી કહે છે. ધોરણ 8 થી તમારે બહુપદીનો અભ્યાસ કરવાનો આવશે. ધોરણ 8, 9, 10 બહુપદીના ગુણાકાર, ભાગાકાર જે પણ આવતું. આમ તો આપણે જોઈએ તો ત્રિપદી 3 પદ સુધી આપણે ત્રિપદી કહીએ છીએ. બે કે બે થી વધારે પદ હોય તો એને બહુપદી પણ કહી શકાય, બરાબર છે. બહુપદી એટલે વધારે પદ ધરાવતી એક આખી શ્રેણી. ત્યાર પછી જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદો કહે છે. હવે સજાતીય પદ એટલે શું? તો કે એમાં એમ કીધું છે કે ચલ સમાન હોવા જોઈએ. અત્યારે હું બે પદ કોઈ પણ લખું છું, એમાં એમ કીધું છે કે ચલ સમાન હોવા જોઈએ. તો પહેલા જોવાનું આપણે, ચલ આમાં x છે તો આમાં x છે, તો કે આ ચલ સમાન છે. પછી પાછું શું કીધું છે કે ચલ સમાન હોવા જોઈએ, સાથે સાથે એના ઘાતાંક પણ સરખા હોવા જોઈએ. તો એના ઘાતાંક જોઈએ તો આની ઉપર કાઈ ન હોય તો આની ઉપર 1 ઘાત ગણે, આની ઉપર કાઈ ન હોય તો આની ઉપર 1 ઘાત ગણે. હવે આપણે ઈ બંનેને જ જોવાનું છે, ખાલી ચલ અને એની ઘાત જોવાની છે. તો અહીં x ની ઉપર 1 ઘાત, x ની ઉપર 1 ઘાત, એનો મતલબ એવો થયો કે આ બંને જે પદ આપેલા છે તેને સજાતીય પદ કહેવાય. આપણે જો ખાસ ધ્યાન રાખજો, આમાં સંખ્યાને બહુ આપણે મહત્વ આપવાનું નથી. ક્યારે સજાતીય પદોની જોડ બનાવવાની કીધી હોય કે સરવાળા બાદબાકી જ્યારે કરવાના આવશે સજાતીય પદોની, ત્યારે આપણે સંખ્યા નથી જોવાની કે ભાઈ સંખ્યા સરખી હોય તો જ સજાતીય પદ કહેવાય, એવું જરૂર નથી. આપણે શું જોવાનું છે? તો કે એમાં જે પણ પદ આપેલું હોય ને એમાં ચલ જોવાનો છે, અને ચલની ઉપર જે ઘાત હોય ઈ બંને સરખું હોવું જોઈએ. ચલ અને એની ઉપરની ઘાત, તો આપણે સજાતીય પદ કહેશું. તેની વ્યાખ્યા કઈ રીતે બને છે? તો કે જે પદના ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતીય પદ કહેવાય. એવી જ રીતે પછી વિજાતીય પદ, તો કે જે પદોના ચલ અસમાન હોય, સમાન ન હોય. ફોર એક્ઝામ્પલ 20xy લખું અને અહીંયા લખું 15xz, તો ચલ અસમાન થઈ ગયા. ખાસ યાદ રાખજો, જો અહીંયા ચલ શું આપેલ છે? તો કે x અને y, અને અહીંયા x અને z આપેલ છે. એનો મતલબ એવો થયો કે ઈ ચલ સરખા નથી. જો ચલ સરખા ન હોય તો ઈ બંને પદાવલી બહુપદી શું કહેવાય? તો કે વિજાતીય પદ કહેવાય, બરાબર છે. આટલું થઈ ગયું. ત્યાર પછી એમ કીધું છે અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય. જો એક તો પહેલા આપણે જોયું કે ચલ અસમાન હોય તો એને વિજાતીય પદો કહેવાય, બરાબર છે. પરંતુ હવે એમ કીધું છે કે ધારો કે
ચલ સરખા આપ્યા છે પણ અહીંયા છે ને અહીંયા બે ઘાત છે અને અહીંયા y ની ઉપર બે ઘાત છે. હવે ખાસ સમજવાનું છે કે અહીં આપણને ચલ બંનેના સરખા આપ્યા છે x અને y x અને y. તો એનો મતલબ એવો નથી કે ઈ બંને સજાતીય પદ જ હોય પણ એની ઉપરની ઘાત પણ આપણે જોવાની છે. તો અહીં જો x ની ઉપર બે ઘાત છે ને અહીં x ની ઉપર કાઈ ન હોય તો કેટલી ઘાત હોય 1. તો અહીં x ની બે ઘાત અહીં x ની એક ઘાત તો ઈ ઘાતાંક સરખા કહેવાય નહીં તો પણ ઈ વિજાતીય પદ બની જશે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. હવે ટૂંકમાં આપણે સજાતીય પદ અને વિજાતીય પદ સમજીએ તો સજાતીય પદમાં ચલ સરખા હોવો જોઈએ અને ઈ ચલની ઉપર જે ઘાત હોય ને એ પણ સરખી હોવી જોઈએ નહીતર ઈ વિજાતીય પદ ગણાય. ઓકે, ત્યાર પછી હવે આવે છે આપણે સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે. જો વિજાતીય પદ હોય તો એના સરવાળા બાદબાકી આપણે કરવાના નથી. વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી ન થઈ શકે. હવે આ સરવાળા કે બાદબાકી આપણે કયા નિયમને આધારિત કરશું તો કે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના નિયમો શીખી ગયા કે સરખી નિશાની હોય તો સરવાળો કરવો, જુદી જુદી નિશાની હોય બંને પદની તો બાદબાકી કરવી અને જવાબમાં જે જવાબ આવે એમાં આપણે મોટા પદની નિશાની મૂકતા. એ જ નિયમ અહીંયા લાગુ પડશે. કયા નિયમ તો કે પૂર્ણાંક સંખ્યાના નિયમ. પૂર્ણાંક સંખ્યાના નિયમ આપણે પાછા યાદ કરી લેવાના છે કારણ કે આમાં ખાલી ફેર એટલો પડશે કે આપણે પૂર્ણાંક સંખ્યામાં આવા સરવાળા કે બાદબાકી કરતા -10 + 20 એટલે આપણે શું કરતા તો કે નિશાની જોતા સરખી નિશાની છે તો કે નથી તો જુદી જુદી નિશાની થઈ તો આપણે બાદબાકી કરતા 20 માંથી 10 જાય તો 10. હવે આપણે જોવાનું કે આ બંનેમાંથી મોટો અંક કોણ છે મોટું પદ તો કે 20 એની નિશાની કેવી છે પ્લસ તો અહીંયા આપણે પ્લસ મૂકતા એટલે કે ખાલી 10 જવાબ આવતો. હવે આપણે જે ગણતરી આવશે એમાં ખાલી આટલો જ વધારો થશે. ધારો કે અહીંયા એક ચલ મૂકી દઉં અને આ બાજુ અહીંયા પણ એક ચલ મૂકી દઉં. આ બંને કેવા થઈ ગયા સજાતીય પદ થઈ ગયા. આટલો જ ફેર છે. ખાલી આપણે પૂર્ણાંક સંખ્યાના જે દાખલાઓ સરવાળા બાદબાકીના દાખલાઓ કર્યા છે એમાં ખાલી અહીંયા ચલનો વધારો થઈ જશે. બાકી જે નિયમ છે એ પૂર્ણાંક સંખ્યાના જ નિયમ છે. સરવાળો કઈ રીતે કરવો બાદબાકી કઈ રીતે કરવી એ પૂર્ણાંક સંખ્યાના નિયમને આધારિત જ આપણે કરવાનું છે. બરાબર. અહીંયા આપણે આ જે પૂર્ણાંક સંખ્યાના જે નિયમો છે એ લખેલા છે કે બંનેની નિશાની સરખી હોય તો આપણે સરવાળો કરશું, સરખી નિશાની હોય તો સરવાળો કરશું, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરવાની, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની મૂકવાની. આટલું યાદ રાખવાનું છે. આમાં હવે જ્યારે આપણે સરવાળા બાદબાકી કરવાના આવશે ત્યારે નવીન બીજું કઈ વિચારવાનું નથી. પૂર્ણાંક સંખ્યાના નિયમો યાદ કરી લેવાના છે જેથી કરીને સરવાળો કે બાદબાકી કરવામાં વાંધો આવશે નહીં. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય 12.1 ની આપણે શરૂઆત કરીએ. તો એમાં સૌથી પહેલા સૂચના પ્રશ્ન પહેલાની કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચળ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો. બીજગણિતીય પદાવલીઓ બનાવી એટલે બીજા ચેપ્ટરમાં આપણે પેલું સેમ હતું એમાં સમીકરણ, ચોથા ચેપ્ટરમાં તમે સમીકરણ બનાવતા જે શીખ્યા છો કે ગાણિતિક વિધાન આપેલું હોય એનું સાંકેતિક સ્વરૂપ એવું આવતું. બરાબર છે. આ જે તમને રકમ બધી દેખાય છે ને એ જ રીતનું છે. આપણે જે સમીકરણ બનાવતા એ જ રીતે આપણે અહીંયા બીજગણિતીય પદાવલીઓ બનાવવાની છે. તો સૌથી પહેલા તો આપણે પેલું જોઈએ શરૂઆતથી આપણે વાંચતું જવાનું. એમાં જે ક્રિયા કરવાની કીધી હોય એ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું. જો y માંથી z બાદ કરતા તો પહેલા આપણે લખશું y, એમાંથી z ને બાદ કરવાનો એટલે બાદબાકી નિશાની અને પછી આવે z. બાદ કરો એટલું કીધું છે, વાત પૂરી થઈ. y - z આટલું જ લખવાનું છે. એના પછી જોઈએ x અને y ના સરવાળાના, x અને y નો સરવાળો પહેલા તો કરવાનું કીધું છે એટલે x + y
આ સરવાળા સ્વરૂપે આપણે મૂક્યું. સરવાળાના અડધા એટલે આના અડધા કરવા હોય તો પહેલા આને આપણે કૌંસમાં મૂકવા પડશે અને એનો અડધો કરવો એટલે ગુણ્યા 1/2. હવે આને જો આપણે વ્યવસ્થિત લખવું હોય, હવે જે આમાં આપેલું હતું એ પ્રમાણે આપણે લખી નાખ્યું. હવે આપણે પાછું એને વ્યવસ્થિત ગોઠવવું પડશે. તો ગોઠવવા માટે 1/2 ને આપણે આગળ મૂકીએ અને પછી x + y નો સરવાળો એટલે એનો અડધો ભાગ આ થઈ ગયો. બરાબર છે? તો અહીંયા જે બનતા જાય છે એને આપણે આ રીતે લખતા જઈએ. ત્યાર પછીનું જે આવે છે ત્રીજી રકમ એ વાંચીએ. સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર એટલે સંખ્યા આપેલ છે આપણને z, એનો તે જ સંખ્યા એટલે કે z સાથે જ આપણે ગુણાકાર કરવાનો છે. તો ગુણ્યા z કરીએ તો ખરેખર z ગુણ્યા z એટલે શું થઈ જાય? z નો વર્ગ, z નો સ્ક્વેર ગુણાકાર. વાત પૂરી. એટલે અહીંયા બની ગયું આપણે જે સમીકરણ બનાવતા એ બીજગણિતીય પદાવલી બની ગઈ. ત્યાર પછી એના પછીની રકમ છે એ વાંચીએ આપણે. p અને q ના ગુણાકારનું ખાલી એટલું જ પહેલા સમજો. p અને q નો ગુણાકાર કરવાનો છે. તો આપણે અહીંયા પહેલા p ગુણ્યા q એટલું કરી નાખવાનું. ગુણાકારનો ચતુર્થ ભાગ અહીંયા જેમ આપણે આવ્યું હતું ને, અહીંયા અડધો ભાગ કીધો તો અહીંયા ચતુર્થ ભાગ એટલે આને આપણે મૂકશું કૌંસમાં અને એનો 1/4 ભાગ એટલે r. બરાબર છે? ગુણ્યા 1/4. જો અડધો ભાગ કીધો તો એટલે 1/2 થાય. ત્રીજો ભાગ કીધો હોય તો 1/3. ચતુર્થ ભાગ કીધો હોય તો ગુણ્યા 1/4. ગુણાકારમાં કોઈ પણ પદનો જેટલાનો ભાગ કીધો હોય એને ગુણ્યા અપૂર્ણાંકમાં મૂકી દેવાનો. અડધો કીધો હોય તો 1/2, ત્રીજો ભાગ કીધો હોય તો 1/3 એ રીતે. હવે આટલું બની ગયું. હવે આને આપણે વ્યવસ્થિત લખી નાખીએ તો શું થઈ જાય? તો કે 1/4 p ગુણ્યા q બેયને આપણે સાથે આમ પણ લખી શકાય કારણ કે બંને ચલ છે એટલા માટે એને સાથે લખી શકાય. કોઈ પણ બે સંખ્યા હોય 10 અને 20 એને તમે સાથે ન લખી શકો. શું કામ? તો કે 10 અને 20 ને બાજુ લખો તો 1020 થઈ જાય. બરાબર છે? એટલે ઈ ખાસ ધ્યાન રાખજો. એટલે આ બની ગયું આપણે બીજગણિતીય પદાવલી. ઓકે, એના પછીનો જે છે એમાં શું કીધું છે? તો કે x અને y બંને સંખ્યાનો વર્ગ, x અને y નો વર્ગ કરવાનો છે. તો સૌથી પહેલા તો x નો વર્ગ તો કે x ની માથે 2 ઘાત, પછી y નો વર્ગ તો કે y ની માથે 2 ઘાત. સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. આ વર્ગ તો x નો વર્ગ ને y નો વર્ગ કરી નાખ્યો. હવે એનો આપણે શું કરવાનો? સરવાળો. તો વચ્ચે નિશાની કોની મૂકી દેવાની? પ્લસ ની નિશાની મૂકી દેવાની. બીજગણિતીય પદાવલી બની ગઈ. એના પછી m અને n સંખ્યાના ગુણાકારના, જો એટલું જ ખાલી આપણે સમજીએ પહેલા. m અને n સંખ્યાના ગુણાકારના એટલે પહેલા આપણે કરવાનો થશે ગુણાકાર. કેનો? તો કે m ગુણ્યા n. પછી આપણે આગળ વાંચીએ એમાં પછી શું કીધું છે ને એ પછી આપણે સમજવાનું. ગુણાકાર કીધું છે એટલે ગુણાકાર કરી નાખ્યો. ગુણાકારના 3 ગણા એટલે આના 3 ગણા કરવા હોય તો આને પાછા આપણે ગુણ્યા કેટલા કરવા પડે? 3. કારણ કે બંનેનો ગુણાકાર પહેલા કીધો છે એટલે આપણે m ગુણ્યા n એના 3 ગણા કરવા હોય તો પાછા 3 ગુણવા પડે. 3 ગણામાં 5 ઉમેરતા વળી પાછો આને આપણે મોટા કૌંસમાં મૂકશું આમ અને એમાં 5 ઉમેરવાના છે. પછી લખશું +5. બરાબર? 5 ઉમેરતા. હવે જે ફાઇનલ સમીકરણ બને ને જે બીજગણિતીય પદાવલી તો ઈ શું બનશે? તો જો m ગુણ્યા n ગુણ્યા 3 એટલે એને ખરેખર લખાય કઈ રીતે? 3m n અને +5. આ ત્રણેયને એકી સાથે લખી શકાય કારણ કે એ ગુણાકારના સંબંધમાં છે. એટલે સંખ્યા હોય આપણે પહેલા લખીએ, પછી ચલ m અને n, પછી એનો સરવાળો કોની સાથે? તો કે 5 સાથે.
ત્યાર પછી છે y અને z ના ગુણાકારને y અને z નો ગુણાકાર કરવાનો કીધો છે તો પહેલા y ગુણ્યા z ગુણાકારને 10 માંથી બાદ કરવાના છે તો હવે આપણે પાછું ફેરફાર કરવો પડશે કારણ કે y અને z નો ગુણાકાર તો કરી નાખ્યો પણ એને આપણે 10 માંથી બાદ કરવાના છે તો પહેલા આપણે 10 લખવા પડશે 10 માંથી બાદ કરતા તો પહેલા આપણે 10 લખશું એમાંથી બાદ કરશું કોને તો કે y અને z નો ગુણાકાર y ગુણ્યા z તો ખરેખર હવે પાછું લખાય કઈ રીતે તો કે 10 માઈનસ આ બંનેને આ રીતે ભેગા લખી નાખવાના એટલે આ ગુણાકારના સંબંધમાં ગણાય બરાબર છેલ્લે હવે a અને b ના ગુણાકારમાંથી એટલે પહેલા જે કીધું છે એ કરી નાખીએ a અને b નો ગુણાકાર એટલે a ગુણ્યા b પછી જો કઈ ફેરફાર કરવાનો હોય તો આની જેમ આપણે પછી કરી નાખશું પહેલા જે કીધું છે જે આમાં વાંચવામાં આવે છે શરૂઆતમાં એ પ્રમાણે પહેલા ક્રિયા કરી નાખવાની કે a અને b ના ગુણાકારમાં એટલે a ગુણ્યા b ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા એટલે પહેલા આને આપણે કૌંસમાં મૂકી દઈએ આ બંનેના ગુણાકારમાંથી એનો સરવાળો આનો સરવાળો એટલે શું થાય તો કે a b a અને b નો સરવાળો a b એ બાદ કરવાનો છે તો વચ્ચે નિશાની કઈ મૂકવાની થશે બાદબાકી ની બરાબર તો હવે ખરેખર a ગુણ્યા b એટલે આપણે એને ભેગા લખીએ તો ab એમાંથી માઈનસ a b આ રીતે છેલ્લે સમીકરણ આપણે જે બીજગણિતીય પદાવલી છે એ સમીકરણની રીતે આ રીતે બને તો આ રીતે આપણે જે ગાણિતિક વિધાન જે આપેલું હતું એને આપણે બીજગણિતીય પદાવલી સ્વરૂપમાં આપણે રૂપાંતર કર્યું તો અહીંયા આપણે આ સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 1 પૂરો કરીએ છીએ ધન્યવાદ થેન્ક યુ